મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસાના ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તેમજ ગામો, નગરો, મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે। તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો અને પુલોના મરામતોના કામોની સમીક્ષા સીએમ ડેશબોર્ડની વિડીયો કોલ મારફતે હાથ ધરી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં માર્ગો, પુલો, નાળા, કોઝવે વગેરેની પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરીએ। તેમણે રોડ રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રોએક્ટિવ અભિગમ અપનાવીને ત્વરાએ માર્ગો પૂર્વવત વાહન વ્યવહાર યોગ્ય થાય એટલું જ નહીં, નાગરિકોની રજૂઆતોનું તરત જ નિવારણ આવે અને માર્ગ મરામત અગ્રતાએ હાથ ધરાય તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી। મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકોમાં ઇજનેરો, અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે નાની નાની વસ્તુની પણ કોઈ ફરિયાદ ન આવે તેમજ જાહેર જનતાને કોઈ તકલીફ ન પડે તેવા ધ્યેય સાથે મરમ્મત કામોને અગ્રતા અપાય તે આવશ્યક છે।